નીતિન જાની ભાજપમાં જોડાયાની ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જે છે તે ખૂબ વાયરલ થઈ રહી છે। નીતિન જાની ભાજપમાં જોડાયા હોવાનું પોસ્ટર એ વાયરલ થઈ રહ્યું છે। ની ચૂંટણી પહેલા ગુજરાતની અંદર નવા જૂનીના એંધાણો દેખાઈ રહ્યા છે ને એની વચ્ચે ગરીબોના મસીહા તરીકે જાણીતા ખજૂરભાઈનો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો। આ વિડીયો વાયરલ થયા બાદ ખજૂરભાઈએ લગભગ મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યા, ફોન ઇન આપ્યા અને તેમાં સૌ કોઈ એવો પ્રશ્ન પૂછતા હતા કે તમે કયા પક્ષમાં જોડાવાના છો। ત્યારે ખજૂરભાઈએ કહ્યું કે હજુ મેં નક્કી નથી કર્યું કયા પક્ષમાં જોડાવાનો છું, પરંતુ ખજૂરભાઈને લઈને અત્યારે ગુજરાતની રાજનીતિ જે છે તે ગરમાઈ ગઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ કે જે રાજકારણમાં જોડાવાની રાજકોટના એક કાર્યક્રમમાં એમણે વાત કરી। ગઈકાલે નીતિન જાનીએ ન્યૂઝરૂમ પર એક સૌથી મોટો ખુલાસો જે છે તે કર્યો હતો। નીતિન જાની ભાજપમાં જોડાયાની ચર્ચાઓ અત્યારે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જે છે તે ખૂબ વાયરલ થઈ રહી છે અને આ વાયરલ પોસ્ટની અંદર નીતિન જાની ભાજપમાં જોડાયા હોવાનું પોસ્ટર એ વાયરલ થઈ રહ્યું છે। પોસ્ટર વાયરલ થતા અનેક ચર્ચાઓ અત્યારે જોર પકડી રહ્યો છે। પોસ્ટર વાયરલ થયું, સોશિયલ મીડિયા પર આખું આ પોસ્ટર જે છે તે વાયરલ કરવામાં આવ્યું। કોમેડી કિંગ તરીકે જાણીતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ રાજકોટમાં એ વાત કરી હતી। યુવાનોને રાજકારણમાં ઉતરવાની પણ ખજૂરભાઈ એમણે વાત કરી હતી અને જરૂર પડશે તો હું પણ એ ઉતરીશ મેદાને, તે વાત થતાની સાથે જ માહોલ ગરમાયો છે। હજુ નીતિન જાનીએ કોઈ પણ પક્ષ નક્કી નથી કર્યાની વાત વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાનું આ પોસ્ટર જે છે તે વાયરલ થઈ ગયું એટલે કોઈએ નીતિન જાનીને ભારતીય જનતા પાર્ટીમાં જોડી દીધા। જો કે નીતિન જાનીએ ગઈકાલે ન્યૂઝરૂમ પર સ્પષ્ટ કહ્યું હતું કે ભાઈ આવનારા સમયમાં હું નક્કી કરીશ કે મારે કયા પક્ષમાં જવું છે, મારે જરૂર હશે અથવા તો લોકોને જરૂર હશે તો પછી એ નિર્ણય હું લેવાનો છું। હજુ સુધી કોઈ પણ જાતનો પક્ષ એમણે નક્કી નથી કર્યો અને સોશિયલ મીડિયા પર કોઈએ ભારતીય જનતા પાર્ટીમાં નીતિન જાનીને જોડી દીધા। તમે જુઓ કે આ પોસ્ટર જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે। ગુજરાતના લોકપ્રિય ઇન્ફ્લુએન્સર શ્રી નીતિનભાઈ જાનીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા બદલ હાર્દિક અભિનંદન જે છે તે અત્યારે પઠવાઈ રહ્યા છે। ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવી રહી છે, સાથે જ જે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે તેને લઈને ગુજરાતની અંદર ખૂબ ચર્ચાઓ કરવામાં આવી રહી છે। જો કે નીતિન જાની પણ ખૂબ ચર્ચામાં આવતા હોય છે, ક્યારેક વિવાદ તો ક્યારેક વિવાદ તો ખૂબ ઓછા, પરંતુ જે સારા કામો કરે છે, જે 300થી વધુ ઘરો બનાવ્યા છે તેને લઈને ખજૂરભાઈ જે છે તે ખૂબ ચર્ચામાં આવતા હોય છે। ગરીબોના મસીહા તરીકે એમને માનવામાં આવે છે। લોકો એમને જોવા માટે પણ એ પડાપડી કરતા હોય છે, ઉમટી પડતા હોય છે। ક્યાંય કોઈ મોબાઈલની દુકાનનું ઉદ્ઘાટન હોય તો ત્યાં પણ એ ગેસ્ટ તરીકે આવતા હોય તો લોકો એમની સાથે સેલ્ફી પાડવા માટે ઉગતા હોય છે। ત્યારે નીતિન જાનીનો એક વિડીયો જ્યારે એ સોશિયલ મીડિયા પર રાજકોટથી વાયરલ થયો હતો અને યુવાનોને કહ્યું હતું કે ભાઈ રાજકારણથી ભાગવું ન જોઈએ, રાજકારણને સમજવું જોઈએ। ભલે રાજકારણ ઊંડું છે પરંતુ ઉતરવું એકવાર જોઈએ, કારણ કે કૂવો ગમે એટલો ઊંડો હોય પાણી તો એમાં મળશે જ। એવી રીતે રાજકારણમાં પણ ઉતરવું જોઈએ જેથી કરીને યુવાનો જે છે એક નવી પહેલ કરી શકે। આ પ્રકારની વાત વાયુ વેગે સોશિયલ મીડિયા પર વાયરલ થતા નીતિન જાનીના પણ કદાચ શ્વાસ અદ્ધર થઈ ગયા હશે કે આ જાહેરાત તો થઈ ગઈ, બોલતા તો બોલાઈ ગયું, પણ હવે મને બધા ફોન કરીને કહે છે કે આ પાર્ટીમાં જોડાઈ જાઓ, આ પાર્ટીમાં જોડાઈ જાઓ। જો કે જ્યારે ડિબેટ કરતા હોય, ક્યારેક એમના વિડીયો સામે આવતા હોય, મીડિયામાં બેઠતા હોય ત્યારે નીચે કમેન્ટો આવતી હોય કે તમે આ પાર્ટીમાં જોડાજો, તમે પેલી પાર્ટીમાં જોડાજો, તમે આ સત્તા પક્ષ જે ચાલે છે તેમાં જોડાજો, તેની સાથે જોડાઈને સારા કામો કરજો। આ વાત નીતિન જાનીએ કરી અને હવે નીતિન જાની જે છે તેને કદાચ ચૂંટણી લડવા માટેની એ જાહેરાત કદાચ એમ કરી દીધી પણ કહી શકાય। હવે જોવાનું રહ્યું કે આવનારી 2027ની ચૂંટણીમાં નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ, ગરીબોના મસીહા ગણાતા ખજૂરભાઈ કયા પક્ષમાં જોડાય છે, કયા નેતાઓ સાથે હાથ મિલાવે છે। પરંતુ અત્યાર સુધી તો એમણે કોઈ જાહેરાત નથી કરી, પરંતુ સોશિયલ મીડિયામાં કોઈએ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડી દીધા છે। એટલે ચર્ચાઓ જોર પકડ્યું છે કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં ખજૂરભાઈ જોડાઈ ગયા,
તો જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે અને ખજૂરભાઈ ગઈકાલે નિવેદન આપ્યું એ પ્રમાણે એક દાવા સાથે કહી રહ્યો છું કે ખજૂરભાઈ ભારતીય જનતા પાર્ટીમાં હજુ સુધી જોડાયા નથી. માત્ર ને માત્ર કોઈએ સોશિયલ મીડિયા પર એ પોસ્ટ ફરતી કરી છે જેથી કરીને ચર્ચાઓ જોર પકડે અને આ પોસ્ટ ક્યાંથી વાયરલ થઈ રહી છે એ હાલ ખબર નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાની એક પોસ્ટ જે છે તે હાલ સોશિયલ મીડિયા પર ખજૂરભાઈની ખૂબ વાયરલ થઈ રહી છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.